મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તત્સત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે। હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે। આ અંગે તત્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે માહિતી આપી। મારું નામ પટેલ ધવલ છે। પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું। ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલીવાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં। અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રી થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ। લોકેશનમાં આપણે ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે। જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા, પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે। મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે, એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે। અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બિયન્સ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને। સિક્યુરિટીની વાત કરવામાં આવે તો કઈ પ્રકારની સિક્યુરિટી રહેશે? સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે, જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે। મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ। લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો। મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રીમાં પરફોર્મ કરવાના છે। સેલિબ્રિટીની વાત કરવામાં આવે તો સેલિબ્રિટી ખાસ હવે તમારા ત્યાં અહીંયા ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય। આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું। હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ।